સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં। હું છું આપની સાથે રાધા। બુલેટિનની શરૂઆત કરીએ મહત્વના સમાચારથી। રાજ્યમાં માવઠાનો માર યથાવત રહેશે। આગામી દિવસોમાં કમોસમી વરસાદ રાજ્યમાં હજુ પણ રાજ્યના અનેક જિલ્લામાં કમોસમી વરસાદ વરસશે। છેલ્લા 24 કલાકમાં 49 તાલુકામાં વરસાદ વરસ્યો। માણસામાં 1.61 ઇંચ જેટલો વરસાદ તો બાયડમાં 1.38 ઇંચ જેટલો વરસાદ થયો। વિજાપુરની વાત કરીએ 1.6 ઇંચ અને તાલોદમાં 1.2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે સતત વરસાદ વરસી રહ્યો છે। ઉનાળામાં કમોસમી વરસાદ એક તરફ ખેડૂતોની ચિંતામાં વધારો થઈ રહ્યો છે તો બીજી તરફ ક્યાંક આંશિક રાહત પણ મળી રહી છે। જોકે હજુ પણ રાજ્યના માથેથી આ સંકટ ટળ્યું નથી। આગામી 24 કલાકમાં છેલ્લા 24 કલાકમાં તમામ જગ્યા પર આટલો વરસાદ વરસ્યો છે। આગામી 24 કલાકમાં પણ હજુ વરસાદ રહેવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। માણસામાં 1.61 ઇંચ જેટલો વરસાદ તો બાયડમાં પણ વરસાદ વરસ્યો। સાથે વિજાપુરમાં 1.6 ઇંચ વરસાદ અને તલોદમાં 1.2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। રાજ્યમાં માવઠાનો માર હજુ પણ આગામી દિવસોમાં યથાવત રહેશે। અને છોટાઉદેપુરના સરહદી વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો। વહેલી સવારે ધીમી ધારે કમોસમી વરસાદ છોટાઉદેપુરમાં વરસ્યો। સાથે સાથે આસપાસની તમામ વિસ્તાર રંગપુર, જોડાવાંડ, ફેરકુવા અને ખડકવાડામાં વરસાદ વરસ્યો તો ભારે પવનની સાથે વરસાદ આવતા ખેડૂતો ચિંતિત થયા છે। મકાઈ, મગફળી, તુવેર સહિતના પાકને નુકસાન થવાની ભીતિ ખેડૂતોને સતાવી રહી છે। તો છોટાઉદેપુરમાં આ વરસાદી માહોલ, હવામાન વિભાગે ક્યાંક ધોધમાર વરસાદ તો ક્યાંક ધીમી ધારે વરસાદની આગાહી વ્યક્ત કરી હતી। જો કે આ સંકટ હજુ ટળ્યું નથી। હજુ પણ આગામી દિવસોમાં વરસાદ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। આ દ્રશ્યો છોટાઉદેપુરથી કે જ્યાં વરસાદ વરસ્યો, સાથે આસપાસના તમામ વિસ્તાર, ગ્રામ્ય શહેરી વિસ્તારોમાં પણ વરસાદી માહોલ।